રાજકોટ શહેર પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભો થયા છે, જ્યાં ચોંકાવનારો મામલો સામે આવ્યો. સામાકાંઠા વિસ્તારમાં રહેતા નિકુંજ અને તેમની પત્ની વિશ્વાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને પીએસઆઈ તેમજ ડી સ્ટાફના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત દંપતીનું કહેવું છે કે ન્યાય માટે દોડ્યા બાદમાં તેમને મદદ મળવાના બદલે પોલીસ તરફથી ધમકી અને ત્રાસનો સામનો કરવાનો વારો આવ્યો. સમગ્ર મામલે દંપતીએ ન્યાયની ગુહાર લગાવી છે. તો જોઈએ અમારો આ રિપોર્ટ. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા નિકુંજ ચાંદેગરા અને તેમની પત્ની વિશ્વાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી છે. દંપતીનું કહેવું છે કે તેઓએ પોતાની દીકરીની કસ્ટડી મેળવવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. હાલ બાળકી તેની માતાના પિતા એટલે કે નાના પાસે છે અને પરિવારના આક્ષેપ મુજબ નાના ચોરી સહિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી બાળકની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પીડિતોનો આરોપ છે કે પોલીસ દ્વારા તેમની મદદ કરવાને બદલે સામેના પક્ષને સહકાર આપવામાં આવ્યો અને તેમને ધમકી આપવામાં આવી કે વધુ આગળ વધશો તો પરિણામ ખરાબ આવશે. અમે છે કે અમે છે ને 11 મહિનામાં અરજી નાખી હતી છોકરીની કસ્ટડી માટે. આના આગલા મારી વાઈફના આગલા ઘરની છોકરી છે એ બાબત હતો. પછી ત્યાર સુધી કોઈ પીએ સાહેબે કે કોઈ રિઝલ્ટ ન લીધું. બી ડિવિઝન સ્ટાફે 1, 2, 3 અરજી કરી. ક્યાંક અમે પછી સીપી સાહેબને મળ્યા તો સીપી સાહેબ ત્યાંથી અમને ડીસીપી સાહેબ પાસે મોકલ્યા. ડીસીપી સાહેબ અમને એસીપી સાહેબ પાસે મોકલ્યા. ત્યાંથી એસીપી સાહેબે સી ટીમ બોલાવી થોડાક ટાઈમ પહેલા, જે કે 12મા મહિનાની વાત છે. તો ત્યારે અમે ગયા એ સી ટીમ ભેગા વિશ્વાસ રાખીને કે ભાઈ ખાખીનો વિશ્વાસ કરે કે અમને અમારી છોકરી અપાવી દેશે. પછી ત્યાર પછી અમને ત્યાં ગયા ખોટી રીતના અટકાયત કરી લીધી. કારણ વગરનો કોઈ પણ જાતની જાણ કર્યા વગર ડાયરેક્ટ બેસાડી દીધો. એવું વર્તન કર્યું. ફોન જટી લીધો ત્યાં. એવું વર્તન કર્યું કે કારણ હું ખુખારો આપ્યો. હું પછી ત્યાંથી તો છૂટી ગયો. થોડાક સમય પછી અમે બધું સારું થઈ ગયું. અમે શાંતિથી રહેતા હતા. અમે કીધું છોકરી ભલે જવા દઈએ. એ વસ્તુથી હવે પછી અમે જોયું કે છોકરીના પપ્પાનું નામ આવ્યું ચોરીમાં ની બધા કેસમાં. તો અમે કીધું હવે છોકરીને લઈ લે. છોકરીની ફ્યુચર સેફ નથી. તો અમે સાહેબને મળવા ગયા. બી ડિવિઝનના પીઆઈ સાહેબને, ચૌહાણ સાહેબને રાત્રે મળ્યા. તો સાહેબે ફોન કર્યો એમના મમ્મી પપ્પાને. તેના મમ્મીએ જે રીતનું વાત કર્યું બહુ અપમાનજનક સાહેબે વાત કર્યું. પછી સાહેબ કે કહ્યું તમે આવજો. તો અમે ગામડે ગયા અમારા. ત્યારે સાહેબનો ફોન આવ્યો. તો એ બાબતમાં સાહેબ કે હું એવું લખાણ આપી દઈશ કે છોકરી તમારી છે જ નહીં કે ને તમે બીજું બાળક કરી લો. ત્યારે સાહેબને મેં કીધું સાહેબ તો પછી હું મારા સમાજમાં વાત કરીશ. પછી સમાજ જો ભેરો થશે ને તો સંઘવી સાહેબ પાસે જાશું અમે ને તમારા પટ્ટા પણ ઉતરી જાય જો તમે ખોટી રીતના અન્યાયનો સાથ આપતા હોય તો. અમને ન્યાય માટે અરજી કરવા છતાં પોલીસ તરફથી મદદ મળવાને બદલે ધમકી આપવામાં આવી. અમને કહેવામાં આવ્યું કે તમે બીજું બાળક કરી લો. અમે માત્ર અમારી દીકરીની સુરક્ષા માંગીએ છીએ. દંપતીનો વધુ આક્ષેપ છે કે તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કમિશનર સુધી રજૂઆત કરી, છતાં કોઈ રાહત નથી મળી. સાથે જ તેઓનો દાવો છે કે રાત્રિના સમયે બી ડિવિઝન પોલીસ તેમની ઘરે પહોંચી અને તપાસ દરમિયાન ₹1 લાખ રોકડ જપ્ત કરી લેવામાં આવ્યા. આ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પીડિત નિકુંજ ચાંદેગરાએ સોશિયલ મીડિયા મારફતે આત્મહત્યાની ચીમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે. મારું નામ ચાંદેગરા નિકુલ છે. હું રાજકોટની અંદર રાજલક્ષ્મી નગરમાં રહું છું. બી ડિવિઝન વાળા છે ને પીઆઈ ચૌહાણ સર અને પીએસઆઈ ચૌધરી સર ખોટી રીતે હેરાન કરે છે ને એમનો આખો ડી સ્ટાફ. મેં આની પહેલા સીપી સાહેબમાં અરજી કરેલી હતી, સંઘવી સાહેબની પણ અરજી કરી હતી. પણ પીઆઈ નું એવું કહેવાનું છે ત્યાંના કે મારા હાથમાં સંઘવી સાહેબનો પણ હું બધા કામ કરું છું. સંઘવી સાહેબને તમારું કંઈ નહીં, મારો કંઈ વાળ વાંકો નહીં કરે કે જજ બજ બધા મને ઓળખે છે. ખોટી રીતે 12મા મહિનામાં પણ અટકાયત કરી હતી. હમણાં પણ પાછા 13 તારીખ આવીને રાત્રે વગર કોઈ વોરંટ વગર કંઈ પણ નહીં મને અટકાયત કરી લીધી. ઘરમાં પૈસા પડ્યા હતા ₹1,00,000 જેવું, એ પણ તે લઈ લીધો છે. પ્લસ બીજી વાત કે મને ખોટી રીતે કે મારી પાસે એવા માણસો પડ્યા છે કે તારું જાનથી તને પતાવી દે, લાશ રાત્રે ઘરે આવે તારી. અત્યારે મારી પાસે એવો કોઈ રસ્તો નથી. અત્યારે પણ હું ઘરે બેઠો હતો તો તે મને ફોન કરીને કે મેં ગાંધીનગર આમના વિરોધ અરજી કરી ડીજી ઓફિસની અંદર. તો મને કે તને આગળ ગમે નથી ગોતી લેવું. એસીપી કચેરીમાંથી ફોન હતો કે ક્યાંથી ગોતી લેવું. પછી એમને 3 જણા ટોટલ 4 જણા ઘરે મોકલા. 3 કોન્સ્ટેબલ હતા, એક લેડીઝ કોન્સ્ટેબલ હતી. જેમ તેમ આવીને આજુબાજુમાં વર્તન કર્યું સોસાયટીની અંદર. મને કે હજી તો સુધરો તો હજી તારે રહેવું તો શાંતિથી રહે, કમ્પ્લેન પાછી લઈ લે, બાકી ગમે એમ તને પતાવી દેવું અમે. હવે મારી પાસે કોઈ રસ્તો નથી. અત્યારે મારી પાસે ખાલી સુસાઇડ કરવાનો જ રસ્તો છે હવે, કારણ કે ખોટી રીતે બી ડિવિઝન વાળા હેરાન કરે છે. સીપી સાહેબને કીધું, સીપી સાહેબે કઈ ધ્યાન ન દીધું. ડીસીપી સાહેબને કીધું તો એને કઈ ધ્યાન ન દીધું. અને બીજી વાત કે મને બીવડાવે છે, ધમકી આપે છે ખોટી. ગમે તને ખોટા કેસમાં હલવાઈ દેવું. પીએસઆઈ ચૌધરીનું એવું કેવું છે ગમે એ કેસમાં ખોટા હલવાઈ દેવું હોય કે તને. પીઆઈ નું એવું કેવું છે ગમે એ કેસમાં તને ગમે નથી ગોતી લેવું અમે કે બરોબર. ખોટી મારા વિરુદ્ધ અરજી ઉભી કરે છે. મેં એવું કઈ કામ કર્યું નથી. ખોટી રીતના મને હેરાન કરે છે. ખોટી રીતે મારા મકાન માલિકને બીવડાવી કાઢીને એની પાસે અરજીઓ લખાવે છે.
મને કે તું ગમે નથી તને ગોતી જ લેવો અમે કે તું તારે જ્યાં જાવું ત્યાં હોય તારે જેને અરજી કરીને કરી દે, મોદીને કરવી તો છૂટ છે કે આપણે બીતા નથી, બરોબર કે બાકી તને એક વખતે કે ગમે એમ કરીને હલવાઈ તો દેવો ગમે કેસ ની અંદર. અત્યારે ઘરે આવ્યા હતા. હવે અત્યારે હું સુસાઇડ કરું છું, સુસાઇડ કરું એની જવાબદારી બી ડિવિઝન ના સ્ટાફ ની રહેશે, પીઆઈ સાહેબ ની રહેશે, પીએસઆઈ સાહેબ ની રહેશે. કારણ કે મેં બહુ ન્યાય માટે દોડી લીધું. સંઘવી સાહેબ પાસે બી જઈએ, ડીજી ઓફિસે જઈએ તો પણ મને ખોટી રીતે હેરાન કરે છે. અત્યારે ઘરે આવ્યા હતા. હું જીજી એરિયામાં જાઉં એની પાછળ મારી પાછળ પીસીઆર વેન દોડાવે છે. એવા પણ મારી પાસે પ્રૂફ છે. મારા ઘરમાંથી પૈસા લઈ લીધા એ પણ મારી પાસે એવિડન્સ છે, સીસીટીવી છે. હવે હું અત્યારે સુસાઇડ કરું છું. આની જવાબદાર તમામ છે ને બી ડિવિઝન નો સ્ટાફ રહેશે. બસ મારી એટલી જ વિનંતી કે મને ન્યાય મળે. પણ હવે ન્યાયની આશા રાખી હતી પણ ન્યાયની આશા ક્યાંથી મળી નહીં. એટલે હવે હું સુસાઇડ કરું છું. મારી વાઈફ 5 મહિનાની પ્રેગ્નેન્ટ છે. એ પણ તેડી પણ એને ધક્કો માર્યો. એને પણ જેમ તેમ ગાળું દીધી, મામા ગાળું દીધી, બેનમાં ગાળું દીધી. મારા ઘરે નાનું ડોગી છે એને પણ જેમ તેમ પાટા માર્યા પીઆઈ સાહેબે ને પીએસઆઈ સાહેબે. એટલે ડોગીને શું વાગો તો બિચારાનો. હવે મારી પાસે રસ્તો નથી. હું સુસાઇડ કરું છું. બધે આનો જવાબદાર આખો બી ડિવિઝન સ્ટાફ રહેશે. મારી વાઈફ પણ અત્યારે સુસાઇડ કરે છે. અમે બંને સુસાઇડ કરીએ છીએ. આની જવાબદારી બી ડિવિઝન સ્ટાફ ની રહેશે. હું અત્યારે દવા પીને સુઈ જાય છે. અમે આખી સંપૂર્ણ જવાબદારી બી ડિવિઝન સ્ટાફ ની રહેશે. અમને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જો અમને કાંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની રહેશે. હાલ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે અને પીડિત પરિવાર ન્યાય માટે ગૃહ વિભાગ અને ન્યાયપાલિકા પાસે આશા રાખી રહ્યો છે.